જય માતાજી મિત્રો. તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જવાનું છે ઘઉં ભરીને વેચવા. વિરમગામ જવાનું હોય આજ, અને હજી તલસાણા આપણે આવી ગયા એ ગાડી લઈને મા સાહેબના ઘરે. અડધી ગાડી ભરી વારી છે અને અડધી હજી ભરવાની છે, અને આજ જવાનું છે રાતે વારું પાણી કરીને ઘઉં વેચવા. મિત્રો આપણે ગાડી ભરી વારી છે, 20 કોથળીઓ મૂકી અને બીજા એટલે સૂતક ફીરા છે. હવે સારું પાણી નીકળે વેલા જઈને પાછા તો આવતા રહી. તો આપણે વારું પાણી કરી વાર્યા છે. હવે કડતણી આવે એમની રાહ હે, ગામમાં ગયા છે એ આવે એટલે નીકળવી. હવે મિત્રો આપણે આશાપુર ચોકડીએ પહોંચી ગયા. એને ચા ની હોટલ આવતી રહી તો અહીંયા ચા પીવા ઉભી રાખી દીધી એમાં ગાડી. આ હોટલે ચા બા પી લઈ પછી જવા દઈએ આગળ. તો મિત્ર આપણે પહોંચી ગયા એ એડમાં વિરમગામના, અને ગાડી કરી વારી છે બાર અહીંયા ગણે મૂકી દીધી છે. આટલી કંઈક લાઈન એ ઓલા ગણેથી દેખાય ને તમને ટેબ્લેટ અહીંથી દેખાય ને, અહીંથી અહીંયા સુધીની છે. અહીંથી પછી આ 2-3 વાહન છે. અહીંયા ગણે ગાડી મૂકી દીધી છે. બધા ટ્રેક્ટર જ છે, અમારે એક ને ગાડી છે અહીંયા ગણે. મિત્ર હરાજી ચાલુ થઈ ગઈ છે. 9 વાગી ગયા છે. હવે માર્કેટિંગ યાર્ડમાં બધા હરાજી ચાલુ થઈ જાય. એવું નથી કે નકરા ઘઉં જ આવે, બધી વસ્તુ આવે છે. ઘઉં છે, એડા છે, બધી વગેરે વગેરે બધી વસ્તુ બધાની હરાજી કરે છે વિરમગામમાં. જો હરાજી ચાલુ થઈ ગયો ખરું. દેખાય અહીંયા આગળ પહોંચી ગઈ. આ વિરમગામનું માર્કેટિંગ યાર્ડ છે. આ પહેલી લાઈન, આ બીજી લાઈન, આ ત્રીજી લાઈન, આ ચોથી લાઈન અને 5મી લાઈન કરે છે. 36 વાહનની એ લાઈન થાય છે, અને હજી 5મી લાઈન થાય છે. હરાજી આ પહેલી લાઈનમાં આવે છે, અને અહીંયા ઘણા બીજી લાઈને આપણે બેઠા છીએ, અને આપણો નંબર આ 43મો છે. તો મિત્ર અહીંયા ઘણા હરાજી પહોંચી જાય છે. જો અહીંયા ઘણે હવે થોડા ટ્રેક્ટર છે, પછી અહીંયાથી ચાલુ થાય છે. પછી આપણો વારો છે, 43મો આપણો વારો છે. પછી સામે ઓલા ટ્રેક્ટર દેખાય ત્યાં આગળ વજન કરાવી નાખવાનું હોય. જો ટ્રેક્ટર દેખાય વજન કરાવીને પછી એની પર ખાલી કરી નાખવાનું હોય. ખાલી બાલી કરીને પૈસા લઈને ઘરે. ખાવડે વિરમગામ આવ્યા હતા. વિરમગામ આવ્યા હતા, હરાજી આવીને ભાવ કેવો આયા ખબર છે? આવા પૂરા 500 રૂપિયા ભાવ દેતા નથી વિરમગામની એડમાં, અને તોય માણા બધું આયા જ આવે. આપણે ગાડી અહીંયા ઘણા પાછું મારી દીધી છે ઢગલે. મજૂર ને કીધું હોય, મજૂર બધું આવે એટલે ખાલી કરી વારે, ખાલી કરી નાખે એટલે પાછો ખાલી ગાડીનો કાંટો કરાય. તો ગાડી ખાલી કરી વાળી છે, અને વજન કાંટો કરવા આવ્યા છે પાછા. કાંટો બાટો કરેલી કેટલાક મન ઘઉં થયા એમને જોઈએ આપણે. આજુ એ રહ્યું ને વિરમગામની અંદર આવેલું છે, અને અમે જ્યાં ઘઉં ખાલી કરવા ગયા હતા ને બહાર આવ્યું છું, અને બિલ લઈને અવતર્યા છીએ આપણે. અહીંયા ગણે 12 નંબરની દુકાન કીધી, અહીંયા આગળ જવાનું હોય બિલ લેવા. બિલ લઈ લેવી, પૈસા લઈ લેવી, પછી નીકળવી. તો બિલ બધું લઈ લીધું છે. હવે જાય ગાડી બાજુ. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. વિડીયો ઉતાર્યો નથી કેમ કે આપણે ઘરે આવે ને તરત છે ને ફોન આવ્યો તો ખાઈને પીને તરત છે ને બીજા ઘઉં પર વૈયા ગયા હતા, અને ઘઉં ભરીને અવતર્યા છીએ. અત્યારે વિડીયો ઉતાર્યો છે ઘરે આવીને, કારણ કે આપણે આજે જવાનું છે. આજ જવાનું આપણે સાણંદ જવાનું છે, અને આજ અત્યારે જે ઘઉં પડ્યા ને એનો વિડીયો તમને કાલ મળી રહેશે. અને આજનો વિડીયો છે ને એવો લાગ્યો એ જણાવજો જરા કોમેન્ટમાં, અને હજી આવા આપણે વિડીયો બનાવતા રહીશું. જય માતાજી મિત્રો, મળવી નવા વિડીયોમાં.